નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામના મૂળ તત્વો એકાઉન્ટ્સ. હવે એની અંદર આપણે આગળનો મુદ્દો જોઈએ મિત્રો, તો કે આગળનો મુદ્દો છે હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો. બરાબર મિત્રો, તો હિસાબી માહિતી, તો હિસાબી એટલે કે નામાની માહિતી. બરાબર, એના ગુણાત્મક લક્ષણ એટલે જે લક્ષણને તમે સંખ્યામાં દર્શાવી ન શકો, કોઈ ગુણ દ્વારા દર્શાવી શકાય ને ગુણાત્મક લક્ષણ તરીકે ઓળખાય છે મિત્રો. તો મિત્રો, હિસાબી પદ્ધતિમાં જે હિસાબો તૈયાર કરવામાં આવે છે, નામું લખવામાં આવે છે, તેનો ઉપયોગ હિસાબો તૈયાર કરનાર અથવા ધંધાના માલિક પૂરતા સીમિત નથી હોતા. જે હિસાબો લખાય છે એ માલિક ઉપરાંત અનેક લોકોને ઉપયોગી થઈ પડે છે. હિસાબો રજૂ કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ વિવિધ પક્ષકારો દ્વારા થાય છે. આ પક્ષકારોમાં લેણદાર, સરકાર, ધિરાણ કરનાર સંસ્થાઓ, બેંક, ઇન્કમ ટેક્સ વગેરે લોકોને, વગેરે વિભાગોને વગેરેને જે હિસાબોની સમજણ હોવી જોઈએ, સમજણ માહિતી મેળવવી જરૂરી બને છે મિત્રો. માટે ગુણાત્મક લક્ષણ હિસાબી માહિતીમાં હોવા જરૂરી છે. આ ગુણાત્મક લક્ષણમાં જે 4 લક્ષણની વાત કરવાની છે, એક છે વિશ્વાસપાત્રતા હોવી જોઈએ, એટલે કે હિસાબો જે લખાય છે વિશ્વાસપાત્રતા હોવા જોઈએ, સુસંગતતા હોવી જોઈએ, સમજ ક્ષમતા હોવી જોઈએ ને તુલનાત્મકતાનો ગુણ આ હિસાબી માહિતીમાં હોવો જોઈએ મિત્રો. આ લક્ષણનું માપન થઈ શકતું નથી, એટલે કે સંખ્યામાં દર્શાવી શકાતા નથી, પરંતુ બીજા વ્યક્તિમાં વિશ્વાસ બેસે, વિશ્વાસનું સંપાદન થાય એના માટે એને જોઈ શકાય છે કે આ હિસાબો બરાબર લખાયા છે, કેટલા અંશે બરાબર છે, કેટલા અંશે બરાબર નથી, એ દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો એના ગુણાત્મક લક્ષણની માહિતી આપણે મેળવીએ તો પહેલું છે વિશ્વાસ પાત્રતા. એના નામ ઉપરથી જ છે મિત્રો, તો કે જે કોઈ પણ માહિતી આપવામાં આવે છે, હિસાબો લખાય છે, હિસાબોની માહિતી વિશ્વાસ પાત્રતા હોવી જોઈએ, વિશ્વાસ પાત્રતાનો ગુણ હોવો જોઈએ. એ માહિતી જે છે એ હિસાબોનું વાસ્તવિક ચિત્ર, ખરું ચિત્ર રજૂ કરતી હોવી જોઈએ, એમાં કોઈ બનાવટી માહિતી હોવી ના જોઈએ. તેવો વિશ્વાસ માહિતીનો ઉપયોગ કરનારને હોવો જોઈએ. એટલે કે આપણે હિસાબો લખ્યા, હવે હિસાબો જે વ્યક્તિ જોવે છે એને વિશ્વાસ બેસવો જોઈએ કે આ હિસાબો જે છે એ બરાબર લખાયા છે, બરાબર છે. આપણે જે હિસાબની એટલે કે એકાઉન્ટન્ટ હોય એ જે હિસાબ લખે છે એ અન્ય પક્ષકારોને પણ એમાં વિશ્વાસ બેસે એવી રીતે હિસાબો લખાયેલા હોવા જોઈએ. વિશ્વાસ પાત્રતાના લક્ષણમાં વિશ્વસનીયતાની રજૂઆત, તટસ્થતા, વિચાર વિવેક અને પૂર્ણતા જેવા પેટા લક્ષણોનો સમાવેશ પણ થાય છે. ટૂંકમાં આપણે જે હિસાબો લખાયા છે, હિસાબો જે છે એ નીતિ નિયમ પ્રમાણે લખાયા હોય, નામાના નિયમ પ્રમાણે લખાયા હોય, તો બીજા વ્યક્તિને એની ઉપર વિશ્વાસ બેસે છે, એટલે વિશ્વસનીયતાનો ગુણ ત્યાં બરાબર રીતે થાય છે મિત્રો, બરાબર રીતે સંપાદન થઈ શકે છે. હવે ત્યાર પછી જે છે મિત્રો એ બીજું લક્ષણ છે સુસંગતપણું. હવે જો મિત્રો, સુસંગતપણું એટલે કે જે હિસાબો આપણે લખ્યા છે એ હિસાબો દરેક જગ્યાએ સમાન હોવા જોઈએ. એટલે કે નામાના નિયમો દરેક જગ્યાએ સમાન છે. જેવી રીતે વિજ્ઞાનના નિયમો દરેક જગ્યાએ સમાન છે, એવી રીતે નામાના નિયમો પણ દરેક જગ્યાએ સમાન છે. તો નામાના નિયમો પ્રમાણે જો હિસાબ લખાયા હોય તો દરેક જગ્યાએ સરખું રહે. ઉધાર આપણે અહીંયા બેસીને ગુજરાતીમાં ઉધાર લખ્યું હોય તો બીજી જગ્યાએ અંગ્રેજીમાં એ ડેબિટ થાય, તો એ ડેબિટ પણ ત્યાં થવું જોઈએ. એટલે સુસંગતપણું હોવું જોઈએ, સમાન હોવું જોઈએ, દરેક જગ્યાએ એ પૂર્ણ સક્ષમ હોવું જોઈએ. એ લક્ષણ હિસાબોની અંદર દેખાવું જોઈએ. આપણે ભૂલ ન થયેલી હોવી જોઈએ. જો સુસંગતપણુંમાં આપણે જોઈએ તો કે ભૂતકાળના નિર્ણય બરાબર હતા કે નહીં એ તપાસી શકીએ છીએ, નક્કી કરી શકીએ છીએ. વર્તમાનના નિર્ણય બરાબર છે કે નહીં જોઈ શકીએ છીએ, અને ભવિષ્યના નિર્ણયો બરાબર લેવાશે કે નહીં લેવાય એ આપણે જોઈ શકીએ છે મિત્રો. ટૂંકમાં રજૂ થયેલ માહિતી ભૂતકાળ, વર્તમાન, ભવિષ્યના નિર્ણયના સંદર્ભમાં ઉપયોગી થવી જોઈએ. એટલે સુસંગતપણું હોવું જોઈએ. આજે હિસાબો લખ્યા ને અને 2 દિવસ પછી હિસાબોના જે છે એ સમાન ન લખાય તો એ સુસંગતપણું કહેવાય નહીં. તો સુસંગતપણું હોવું જોઈએ, સુસંગતતાનો ગુણ હોવો જોઈએ. પછી છે સમજ ક્ષમતા. હવે જે હિસાબો આપણે લખ્યા છે, રજૂ કર્યા છે, એ સામેનો વ્યક્તિ સમજી શકે એવો હોવો જોઈએ. જો મિત્રો, હવે
હિસાબોની સમજણ માટે હિસાબોની પ્રાથમિક માહિતી, પૂર્વ માહિતી, પ્રારંભિક જ્ઞાન હોવું જરૂરી છે. એકાઉન્ટ્સના નિયમો જાણતા હોવા જરૂરી છે. એકાઉન્ટ્સ કઈ રીતે લખાય, કઈ રીતે ચેક થાય એનું જ્ઞાન હોવું જરૂરી છે. અને આપણે જે હિસાબો લખીએ છીએ એ સંપૂર્ણ નીતિ નિયમ પ્રમાણે લખાય છે. જેવી રીતે 1+1 2 થાય સમાન, દરેક જગ્યાએ સમાન છે, એવી રીતે અહીંયા એકાઉન્ટ્સના નિયમો પણ સમાન છે. પણ લખનારે પણ એનું ધ્યાન રાખવું પડે અને જે તપાસનાર બીજો કોઈ વ્યક્તિ છે એને પણ એનું ધ્યાન રાખવું પડે. તો એ સમજ ક્ષમતાનો ગુણ એની અંદર છે એવું કહેવાય. ટૂંકમાં હિસાબો રજૂ થયેલ માહિતી સમજ ક્ષમતાનો પૂર્ણનો ગુણ ધરાવતી હોવી જરૂરી છે, હોવી જ જોઈએ મિત્રો. તેમજ ઉપયોગ કરતાં પણ અમુક અપેક્ષિત બાબતોની જાણકારી ધરાવતો હોવો જોઈએ. બંને પક્ષે હિસાબો લખનાર અને બીજી વખત હિસાબો તપાસનાર બંને પાસે એકાઉન્ટ્સનો તપાસવાનો ગુણ હોવો જરૂરી છે મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ તુલનાત્મકતા. તુલનાત્મકતા એટલે નામ ઉપરથી જ છે કે આપણે કોઈ બે માહિતીને કમ્પેરિઝન કરી શકીએ. તો કે હિસાબી પદ્ધતિનું અન્ય ગુણાત્મક લક્ષણ એ તુલનાત્મકતાનું છે મિત્રો. એટલે કે તુલના થતી હોવી જોઈએ. હવે આપણે જે માપદંડો પ્રમાણે, નિયમો પ્રમાણે હિસાબ લખ્યા છે અને આપણા ગયા વર્ષના કે અન્ય કોઈ કંપનીના હિસાબો તે જ માપદંડો પ્રમાણે લખાયા હોય, નિયમો પ્રમાણે લખાયા હોય, તો આપણે તુલના કરી શકીએ. બરાબર છે, કમ્પેરિઝન કરી શકીએ. જો આપણે અલગ નિયમથી લખ્યા હોય ને બીજા વ્યક્તિ અલગ નિયમથી લખે તો તુલના થઈ શકે નહીં. અને આપણને ખ્યાલ છે કે એકાઉન્ટ્સના નિયમ એ દરેક જગ્યાએ સમાન છે, એટલે કે તુલના થઈ શકે. પણ આપણે જો ખોટા લખીએ, નિયમના વિરુદ્ધ લખીએ તો તુલના થઈ શકે નહીં. એટલે કે તુલનાત્મકતાનો ગુણ પણ હિસાબી માહિતીની અંદર હોવો જોઈએ. એટલે કે હિસાબી માહિતી જે છે એ આપણે કોઈ પણ નીતિ નિયમનો ભંગ વગર લખાવી જોઈએ. આપણે અહીંયા જો મિત્રો આપ્યું છે કે કંપનીના કિસ્સામાં તૈયાર થયેલ માહિતીમાં ગયા વર્ષની અને ચાલુ વર્ષના હિસાબો બાબત જેવી કે આવકનું પત્રક એટલે નફા નુકસાન પત્રક, પાકું સર્વે, રોકડ પ્રવાહ પત્રક આપવામાં આવે છે. અહીં બે સમયગાળાની જુદી જુદી હિસાબી માહિતીની તુલના થતી હોય છે. ઉપરાંત મિત્રો આંતરપેઢી તુલના પણ હાથ ધરી શકાય છે. એટલે કે એક જ પેઢીની બે કંપનીઓ વચ્ચે તુલના થઈ શકે છે. એક જ માલિકની બે પેઢી વચ્ચે તુલના થઈ શકે છે. ટૂંકમાં સંપૂર્ણ સાચી અને ઉપયોગી હિસાબી માહિતીને તેના ગુણાત્મક લક્ષણનો સમાવેશ કરીને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. તો જો મિત્રો, સંપૂર્ણ સાચી અને ઉપયોગી હિસાબી માહિતી બરાબર વિશ્વાસ પાત્રતા હોવી જોઈએ, એમાં સુસંગતપણું હોવું જોઈએ, સમજ ક્ષમતા હોવી જોઈએ અને એ તુલનાત્મકતાનો ગુણ ધરાવતો જોઈએ. તો એને આ 4 લક્ષણ જે હિસાબી માહિતીમાં હોય એને સંપૂર્ણ અને ઉપયોગી હિસાબી માહિતી તરીકે ઓળખાય છે મિત્રો. બરાબર છે. હવે આગળનો મુદ્દો જે છે એ સૌથી અગત્યનો છે. એ આગળનો મુદ્દો આપણે જોઈએ મિત્રો તો કે હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ. એટલે કે હિસાબી માહિતીના ઉપયોગકર્તા તો કે ધંધાના માલિક ઉપરાંત પણ અનેક લોકો હોય જે હિસાબી માહિતીનો ઉપયોગ કરતા હોય છે અને તેમની જરૂરિયાત. જો મિત્રો, ધંધાના સ્વરૂપોમાં વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી, કંપની, સહકારી મંડળી સ્વરૂપના જે ધંધા હોય છે મિત્રો, એ તમે BAની અંદર શીખશો, વાણિજ્ય વ્યવસ્થાની અંદર શીખશો કે વ્યક્તિગત માલિકી એટલે કે એક વ્યક્તિ દ્વારા ચલાવતો ધંધો, ભાગીદારી પેઢી એટલે ભાગીદારો દ્વારા ચલાવતો ધંધો, કંપની એટલે કે વિશાળ પાયા પર મૂડીની જરૂરિયાત હોય કંપની. દરેકના હિસાબો લખાય છે. હિસાબો એ માત્ર ધંધા માટે જ નહીં પરંતુ અનેક બીજા પક્ષકારો માટે પણ ઉપયોગી બને છે. એ કયા કયા પક્ષકારો માટે ઉપયોગી બને છે એના પક્ષકારોની ચર્ચા આપણે કરીએ. તો પહેલું છે સંચાલકો. ધંધાના સંચાલકો. આપણે કંપની સ્વરૂપની અહીંયા ચર્ચા કરીએ છીએ અને વ્યક્તિગત માલિકી હોય તો માલિક આવે, ભાગીદારી પેઢી હોય તો ભાગીદારો આવે. તો કે સંચાલકો કંપનીના સ્વરૂપમાં શેર હોલ્ડરો એટલે કે કંપનીના માલિકો ગણાય છે. કંપનીના માલિકો કોણ કહેવાય છે? શેર હોલ્ડરો. કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા કંપનીનું સંચાલન થાય છે. વ્યક્તિગત માલિકીમાં ધંધો ચલાવનાર અને માલિક એક જ હોય છે, જ્યારે ભાગીદારી પેઢીની અંદર પણ ધંધો ચલાવનાર અને માલિક ભાગીદારો હોય છે. જ્યારે કંપનીની અંદર
મૂડી આપનાર શેર હોલ્ડરો અને કંપનીનું સંચાલન કરનાર ડિરેક્ટરો બંને અલગ અલગ હોય છે. ત્યારે સંચાલકોએ જે કંપનીને ચલાવવાની છે, નીતિ વિષયક નિર્ણય લેવાના છે, પોતાના ઉદ્દેશો રજૂ કરવાના છે, પોતાની જે વ્યવસ્થા કરવાની છે, મેનેજમેન્ટ કરવાનું છે, એના માટે જે છે એમને પોતાને આ જે હિસાબી માહિતીની જરૂરિયાત રહે છે, હિસાબી માહિતી ઉપયોગી બને છે. એક આયોજન કરતી વખતે કેટલીક ભૂતકાળમાં થયેલી ભૂલો ત્રુટીઓને ધ્યાનમાં રાખીને નવું આયોજન પણ કરવા માટે એમણે હિસાબી માહિતી ઉપયોગી બને છે કે ભાઈ ગયા વર્ષે આટલો આપણે નફો કર્યો તો હવે એટલો વધારે નફો કરવા માટે આપણે શું કરવું પડશે, તો એ બધા નિર્ણય લેવા માટે, મેનેજમેન્ટ કરવા માટે પણ હિસાબી માહિતી ઉપયોગી બને છે ધંધાના માલિકોને. પછી છે શેર હોલ્ડરો. શેર હોલ્ડરો એટલે કંપનીને મૂડી આપનાર, કંપનીના શેર ખરીદનારને શેર હોલ્ડરો કહેવાય છે. હવે શેર હોલ્ડરોને કંપનીના સંચાલન સાથે બહુ નિસ્બત નથી હોતી. એવો પોતે મૂડીનું રોકાણ કરે છે ડિવિડન્ડ મેળવવા માટે, આવક મેળવવા માટે, કે ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે રિટર્ન મેળવવા માટે. તો એ કેવી કંપનીમાં રોકાણ કરશે? હવે આપણે જ છીએ, આપણે કોઈ શેરમાં રોકાણ કરવું હોય તો આપણે કેવી કંપનીમાં રોકાણ કરીએ? તો એના હિસાબો જોઈએ તો કે જે કંપનીના સારા હિસાબો હોય, નફો કરતી હોય એવી કંપનીમાં આપણે રોકાણ કરીશું. તો એવી રીતે શેર હોલ્ડરો માટે પણ ઉપયોગી બને છે આ માહિતી કે તેઓ કયા પ્રકારની કંપનીમાં રોકાણ કરે. આપણા જો હિસાબો બરાબર લખાયા હશે, પ્રામાણિક હશે, તો શેર હોલ્ડરો આપણી કંપનીમાં રોકાણ કરશે. તો રોકાણના નિર્ણય માટે થઈને હિસાબી પદ્ધતિ, હિસાબો જે છે એ શેર હોલ્ડરને ઉપયોગી બને છે. હવે સંભવિત શેર હોલ્ડરોને કંપનીમાં કેટલો નફો થયો છે, કેટલી ખોટ ગઈ છે, કેટલી મિલકતો છે, કેટલા દેવા છે, એ જાણવા માટે, કંપનીનો વિકાસ જાણવા માટે, કંપનીનો ગ્રોથ રેટ જાણવા માટે પણ શેર હોલ્ડરોને હિસાબી માહિતી ઉપયોગી બને છે. પછી સંભવિત શેર હોલ્ડરો એટલે એવા શેર હોલ્ડરો કે જે આપણા શેર હોલ્ડરો હજુ નથી પણ ભવિષ્યની અંદર શેર હોલ્ડરો બનશે. તો જેઓ આપણી કંપનીમાં રોકાણ કરવા ઈચ્છતા હોય એવા લોકોને માટે પણ આપણા હિસાબો જે છે એ ઉપયોગી બને છે. પછી છે લેણદારો. લેણદારો એટલે આપણે જેમની પાસેથી ઉધાર માલ ખરીદીએ છીએ, જે વેપારી પાસેથી ઉધાર માલ સામાન ખરીદવામાં આવે એને લેણદાર કહેવાય છે. હવે કંપનીને લેણદાર એટલે કે ઉધાર માલ સામાન ખરીદનાર, ડિબેન્ચર હોલ્ડર, આપણે કોઈ બાંયધરી જામીનગીરી બહાર પાડી હોય તો એ ખરીદનાર વ્યક્તિઓ, તો એ આપણા કંપનીમાં ક્યારે રોકાણ કરશે? કે જ્યારે તેને વિશ્વાસ બેસશે. અને વિશ્વાસ શેને આધારે બેસે? હિસાબોને આધારે. વિશ્વસનીયતાનો ગુણ જે છે હિસાબોની અંદર હોય છે મિત્રો. તો એ વિશ્વાસ એને હિસાબોને આધારે બેસશે. માટે લેણદાર જે છે પોતાનો રોકાણ કંપનીમાં કરવા માટે, ઉધાર વેચાણ કરવા માટે કંપનીના હિસાબોની એને જરૂર પડે છે. હવે બેંકમાં તમે લોન લેવા જાઓ, બેંકમાંથી લોન લેવા જાઓ તો બેંક તમારા હિસાબો જોશે ભૂતકાળના અને એના આધારે નક્કી કરશે કે તમને લોન આપવી કે ન આપવી. પછી છે કર્મચારીઓ. હવે કર્મચારી એટલે કે ધંધાની અંદર કાર્ય કરતા, પોતાની શારીરિક કે માનસિક સેવા આપનાર જે વ્યક્તિ છે એને કર્મચારી તરીકે ઓળખવામાં આવે છે. શારીરિક કે માનસિક સેવા આપનાર વ્યક્તિ. તો આ શારીરિક કે માનસિક સેવા આપનાર વ્યક્તિને પોતાની કંપની વિશેની નાણાકીય માહિતી મેળવવાની હોય, હિસાબી માહિતી મેળવવાની હોય તો એના માટે પણ હિસાબો જે છે એ ખૂબ જ ઉપયોગી બને છે મિત્રો. કંપની એ પોતાના નફાને આધારે કર્મચારીઓને કોઈ વધારાનું બોનસ આપવું હોય, વધારાની કોઈ લાભ આપવો હોય તો એને માટે પણ કંપનીના હિસાબો ઉપયોગી બને છે. ત્યાર પછી છે વેરા અધિકારી. વેરા અધિકારી એટલે કે ટેક્સ વિભાગ. કંપની જે દર વર્ષે નફો કરે છે, નફામાંથી સરકારને અમુક ટેક્સ આપવો પડતો હોય છે, સરકારને અમુક વેરો આપવો પડતો હોય છે. તો વેરાની ચૂકવણી કરવા માટે, વેરાની ગણતરી માટે, કેટલો વેરો ભવિષ્યમાં રહેશે, ભૂતકાળમાં કેટલો વેરો હતો, એ બધી જાણકારી મેળવવા માટે અને કંપનીના હિસાબોની આકારણી કરવા માટે પણ હિસાબોની જરૂરિયાત રહે છે. જો મિત્રો, વેરાની ચૂકવણી કરવા માટે, અંદાજપત્રની ચકાસણી કરવા માટે, બનાવવા માટે, જાવકના હિસાબો નોંધવા માટે પણ હિસાબી માહિતીની જરૂરિયાત
રહે છે। તો ઇન્કમટેક્સ અધિકારી આપણા હિસાબોનું અસેસમેન્ટ કરશે, એટલે કે આકારણી કરશે શેના આધારે? આપણી કંપનીના હિસાબોને આધારે, બરાબર। તો વેરા અધિકારી માટે પણ ઉપયોગી બને છે। પછી ગ્રાહકોને માટે, હવે ગ્રાહકોને માટે કઈ રીતે? તો કે ધંધાકીય કામ ગ્રાહકોને નફાના સર્જનમાં અગત્યનો ભાગ તરીકે ગણી શકાય છે, કારણ કે કંપનીમાંથી કોઈ વસ્તુ લોકો ખરીદે તો જ ધંધાને જે છે એ ફાયદો થઈ શકે, નફો થઈ શકે। તો ખરીદનાર માટે એટલે કે ગ્રાહક માટે નવા કાયદાઓનો અમલ છે અને તે પોતાની ખરીદેલી વસ્તુના તમામ હકો માટે પણ જાગૃત રહે છે અને પોતે કંપનીમાં વસ્તુની પડતર કેટલી છે અને એ કેટલા બને છે, એમાં કયા વસ્તુઓની બનાવટમાં ઉપયોગ થયો છે, એની પડતર કેટલી છે, એનો અંદાજ મારી અને ગ્રાહક જે છે એ હિસાબોને આધારે નક્કી કરે છે કે મારે આ વસ્તુની એટલી કિંમત ચૂકવવી જોઈએ કે ન ચૂકવવી જોઈએ। એટલે કે ગ્રાહકોને પોતાની વસ્તુ ખરીદવા માટે પણ હિસાબી માહિતી ઉપયોગી બને છે। મિત્રો, અત્યાર સુધી આપણે સંચાલકો માટે ઉપયોગી, શેર હોલ્ડરો માટે ઉપયોગી, સંભવિત શેર હોલ્ડરો, લેણદારો, કર્મચારી, વેરા અધિકારી અને ગ્રાહકો માટે ઉપયોગી હિસાબી માહિતીના લક્ષણ જોયા। મિત્રો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે આગળનો આપણો મુદ્દો છે એની અંદર વિદેશી ઉદ્યોગ સાહસિકો। હવે વિદેશી ઉદ્યોગ સાહસિકો કઈ રીતે? તો કે વિદેશની અંદર જે ઉદ્યોગ સાહસિકો આપણા દેશની અંદર આવે છે ને આપણા દેશમાં કોઈક મૂડી રોકાણ કરવા માગતા હોય તો એવો કઈ કંપની સાથે ટાઈઅપ કરશે, એટલે કે મર્જ કરશે? આપણને ખ્યાલ છે કે ભાઈ વિદેશી મૂડી રોકાણને અત્યારે પ્રોત્સાહન આપવામાં આવે છે। 1991 પછી 26% અને 2015 પછી 49% જેટલું વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન આપ્યું છે સરકારે। તો વિદેશી કંપની આપણી ભારતની કઈ કંપની સાથે કામ કરશે? તો કે કંપનીની પોતાની નફાકારકતાની સ્થિતિને, આર્થિક સ્થિતિ શેના આધારે જાણી શકાય? હિસાબોને આધારે, નફા નુકસાનના ખાતાને આધારે ને એના બેલેન્સ શીટને આધારે, પાકા સર્વેને આધારે। તો વિદેશી કંપનીઓ પણ આપણા દેશની કોઈ કંપની અથવા તો પેઢીના હિસાબો જોશે અને નક્કી કરશે કે આ કંપની સારો નફો કરે છે, એની મિલકતો સારી છે, દેવા સારા છે, કે એના હિસાબોને આધારે તારવણી થઈ શકે કે આ કંપની સદ્ધર છે કે નથી, નફાકારકતા ધરાવે છે કે નહીં। તો એ વિદેશી ઉદ્યોગ સાહસિકોને માટે પણ ઉપયોગી માહિતી પૂરી પાડે છે। પછી નિયમનકારી સંસ્થાઓ માટે, હવે જો આપણા દેશની અંદર ઘણી બધી નિયમનકારી સંસ્થા છે, જેની અંદર પહેલી સંસ્થા આવે છે સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, પછી છે ઇરિડા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ત્યાર પછી આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓને માટે પણ આપણા કંપનીના હિસાબો, ત્યાર પછી કોઈક બીજી અન્ય સરકારની સંસ્થા હોય તો એમણે પણ કંપની ઉપર નિયમન રાખવા માટે, નિયંત્રણ રાખવા માટે એના હિસાબોની જરૂર પડે છે। કંપનીના હિસાબો સેબી જે છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એ શેર બજાર ઉપર નિયંત્રણ રાખે છે અને પોતે નિયમો, સંસ્થાના નિયમો અને માર્ગદર્શિકાઓ પૂરી પાડે છે અને હિસાબો એને નિયમો બનાવવા માટે, ગાઈડલાઈન બનાવવા માટે ઉપયોગી સાબિત થાય છે, ઉપયોગી બને છે। મિત્રો, આરબીઆઈ પણ ઘણી વખત કંપનીના હિસાબી માહિતીને આધારે નિયમો બનાવવા માટે એનો ઉપયોગ ઘણા ખરા અંશે કરતી હોય છે। મિત્રો, તો કે નિયમો બનાવવા માટે, નવી ગાઈડલાઈન બનાવવા માટે આવી નિયમનકારી સંસ્થા કંપનીના હિસાબોને ધ્યાનમાં લે છે। મિત્રો, ત્યાર પછી છે વ્યવસાયિક સંસ્થાઓ, બરાબર છે મિત્રો। હવે વ્યવસાયિક સંસ્થાઓ જે છે મિત્રો, આ વ્યવસાયિક સંસ્થાઓ એટલે કે પ્રોફેશનલ એના ક્લબો, મંડળો। હવે આ વ્યવસાયિક સંસ્થાઓ જે પોતાના દેશની અંદર રહેલી જે કોઈક કંપનીઓ છે એની કંપનીની અંદર હિસાબો લખનાર એકાઉન્ટન્ટ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સીએ જેને આપણે કહીએ છીએ, એ ત્યાર પછી એના ધંધાના જે કેટલાક ક્લબ હોય છે, સેક્રેટરીનો ક્લબ હોય છે, ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ સેક્રેટરી ઓફ ઇન્ડિયા જેવી કેટલીક વ્યવસાયિક સંસ્થાઓ છે, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ
કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા જેવી કેટલીક વ્યવસાયિક સંસ્થાઓ માટે પણ કંપનીના હિસાબો એ ઉપયોગી માહિતી આપે છે. નવા નિયમો, માર્ગદર્શિકાઓ, હિસાબી ધોરણો તૈયાર કરવા માટે કંપનીના હિસાબોની જરૂરિયાત રહે છે મિત્રો. કંપનીના હિસાબોની જરૂર એમને પડે છે. આ વ્યવસાયિક મંડળોની અંદર શું થાય, સીએ હોય, ધારો કે કંપની સેક્રેટરી હોય, કંપની સેક્રેટરી સીએસ કંપની સેક્રેટરી સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો આ બધાને માર્ગદર્શિકાઓ, નિયમોનું પાલન કરાવવા માટે આવી વ્યવસાયિક સંસ્થાઓ આ જે હિસાબી માહિતીનો ઉપયોગ કરતી હોય છે. પછી સંશોધકો અને વિશ્લેષકો, કોઈક વ્યક્તિ સંશોધન કરતું હોય, વિશ્લેષણ કરતી હોય તો એમને માટે પ્રાથમિક માહિતી મેળવવાનું મહત્ત્વનું પ્રાપ્તિ સ્થાન કોઈ હોય તો એ પ્રાથમિક માહિતી મેળવવાનું પ્રાપ્તિ સ્થાન જે છે એ હિસાબ, કંપનીના હિસાબો છે. કંપનીની આર્થિક પરિસ્થિતિ છે, કંપનીની નફાકારકતા, સદ્ધરતા જાણવા માટે અને કેટલા અંશે કંપની સફળ છે એ જાણવા માટે પણ સંશોધકો જે છે કંપનીના હિસાબો ઉપર ધ્યાન રાખવાનું કાર્ય કરે છે, એનીમાંથી માહિતી મેળવવાનું કાર્ય કરે છે. ભારતમાં અને વિદેશમાં શાકપાત્રતા નક્કી કરતી સંસ્થા આવા પ્રકારનું કામ કરે છે અને ક્રેડિટ રેટિંગ એજન્સીઓ તરીકે પણ જુદા જુદા દેશની અંદર કામ કરે છે. એની અંદર આ જે CRISIL અને ICRA વગેરેનો સમાવેશ એમાં કરી શકાય અને આ એજન્સી દ્વારા પણ પ્રકાશિત હિસાબોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે હિસાબી સંસ્થાઓ જે હોય એ પોતે માહિતી મેળવી અને એના વિશેની તારણ કાઢી અને રેટિંગ આપવાનું કાર્ય કરે છે, હિસાબી માહિતીનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી છેલ્લો જે પક્ષકાર છે એ છે સરકાર. હવે સરકાર જે છે એ દેશના કાર્યક્ષમ અને અસરકારક સંચાલન અને વહીવટ અંગેની જવાબદારી સરકારની હોય છે મિત્રો, બરાબર છે. તો સરકાર દ્વારા દેશના વિકાસ અંગેની નીતિઓ નક્કી થાય છે. આ નીતિઓ પૂર્ણ કરવા માટે સુસંગત માહિતીની જરૂર પડે છે અને આ સુસંગત માહિતી જે છે કંપનીના હિસાબોમાંથી એકત્રિત કરીને તેના ઉપર માહિતીનું વિશ્લેષણ કરી નીતિ ઘડવામાં ઉપયોગી થાય છે. સરકાર નીતિ વિષયક નિર્ણયોમાં આ હિસાબી માહિતીની અગત્યની ભૂમિકા ભજવે છે મિત્રો. સરકારને નીતિ નક્કી કરવી હોય, નિયમો બનાવવાના હોય, કોઈ રૂલ્સ ફોલો કરાવવાના હોય તો એના માટે પણ કંપનીના હિસાબોની માહિતી જે છે એ ઉપયોગી સાબિત થાય છે મિત્રો. હવે આપણે આ પક્ષકારોની ચર્ચા કરી મિત્રો. તો આ પક્ષકારો માટે હિસાબી માહિતી ઓછા વત્તા અંશે ઉપયોગી સાબિત થાય છે. એમના જુદા જુદા હેતુઓ છે, જુદી જુદી જરૂરિયાત છે, પણ હિસાબી માહિતી દરેક વ્યક્તિઓને પોતાને ઉપયોગી થાય એવી માહિતી પૂરી પાડતી હોય છે મિત્રો. તો આપણે આજના વિડીયો લેક્ચરની અંદર બસ એટલું રાખીએ મિત્રો. વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએના દરેક વિષયના વિડીયો લેક્ચર મેળવવા માટે આપણી પ્લેલિસ્ટ છે, વિષયોની પ્લેલિસ્ટ બનાવી છે, એમાં જઈને તમે વિડીયો લેક્ચરો જોઈ શકો છો, બરાબર છે મિત્રો. તો વિડીયોને લાઈક કરજો, વિદ્યાર્થી મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો સબસ્ક્રાઈબ હજી ન કરી હોય તો, અને બેલ આઇકોન દબી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળી જાય. તો મળીએ મિત્રો નવી માહિતી સાથે, નવા વિષય વસ્તુ સાથે, નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.